આજે ફરી એકવાર ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 13 ઉત્પાદન ઉદ્યોગોના અંતિમ અધ્યાય તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, હવે ખનિજ આધારિત અહીંયા આપણે એક જ ઉદ્યોગ છેલ્લો બચે છે, એ છે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ. ટૂંકા પ્રશ્નો માટે અતિ મહત્વનો હોઈ શકે આ સવાલ. તો આવો જોઈએ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ. તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત થોડી મોડી રહી. એની પાછળનું કારણ જાણીએ. ખરેખર વાસ્તવિક સાલ અહીં પણ ખોટી આપી છે. તો જોઈએ કે ક્યારથી ભારતમાં છે એ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત થઈ. કે છે ઈસવીસન 1905 ભારતમાં રેડિયો સેટ અને ટેલિવિઝન ના ઉત્પાદનની શરૂઆત થઈ. તેને આ ઉદ્યોગની શરૂઆત માની શકાય. કે છે વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની છે એ શરૂઆત તમે 1905 ને માની શકો. શા માટે? તો કે છે ત્યારે રેડિયો સેટ અને ટેલિવિઝન છે એ ભારતમાં બનતા થઈ ગયા હતા. ખરેખર આ માહિતી તદ્દન ખોટી છે. આગળ જતા તમને માલુમ પડશે કે છેક ઈસવીસન 1923 છે એ ભારતની અંદર મુંબઈમાં ખાલી સ્થાનિક લોકલ છે એ ફેસિલિટી પૂરી પાડી શકાય એ માટે છે એ રેડિયો સ્ટેશન શરૂ કરવામાં આવ્યું હતું. યાને કે સંચારની માહિતી ખાલી મુંબઈ પૂરતી જ સીમિત રાખવામાં આવી હતી. એ પણ 1923. બરોબર છે. પછી ઓલ ઇન્ડિયા રેડિયો, ભારત આખામાં રેડિયોનું મોજું ક્યારે ફરી વળ્યું? તો કે છે ઈસવીસન 1930 અને એને છે ઓલ ઇન્ડિયા રેડિયો નામ આપવામાં આવ્યું. તો રેડિયોનું રાષ્ટ્રીયકરણ છે એ 1930 થયું અને 1956 ની અંદર છે એને આકાશવાણી નામ આપવામાં આવ્યું. આ પણ ખાસ યાદ રાખવા જેવું. વિદ્યાર્થી મિત્રો, ખાસ બે સવાલ પૂછાઈ શકે. ભાઈ, રેડિયોની શોધ કોને કરેલી? રેડિયોની શોધ કરેલી વિદ્યાર્થી મિત્રો એ માર્કોનીએ. બરોબર. અને ટેલિવિઝનની શોધ છે વિદ્યાર્થી મિત્રો એ જ્હોન લોકી બાયર્ડે કરેલી. JL બાયર્ડ. બરોબર. તો આ પણ તમારી માટે ઘણા મહત્વના સવાલ બને છે. ચાલો, પછી કહે છે કે ભારતની અંદર એક સંસ્થા છે એ સ્થાપવામાં આવી જે શરૂઆતમાં શું બનાવતી એ જોઈએ. કહે છે ભારતની માઇલપા બેંગ્લોર ખાતે ભારતીય ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, કે જેનું નામ છે વિદ્યાર્થી મિત્રો એ BEL છે. આમ ખરેખર છે બેલ કહેવાય છે. ભારતીય ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ની છે બેંગ્લોર ખાતે સ્થાપના કરાઈ. જે શું બનાવતી? બરોબર છે. ભારતની અંદર બેંગ્લોર ખાતે ભારતીય ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ની સ્થાપના કરાઈ. તો શા માટે? તો તેનો હેતુ હતો, બરોબર છે, સેના માટે. પછી તો કે આગળ કહે છે કે આકાશવાણી તથા હવામાન ની માહિતી આપતા ઉપકરણો બનાવવો. બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એનો છે એક ઉદ્દેશ્ય હતો.
કે શરૂઆતમાં તો છે સેના માટે વિવિધ ઉપકરણો બનાવવા, પછી આકાશવાણી તથા હવામાનની માહિતી આપતા ઉપકરણો બનાવવા છે. એ એક સામાન્ય ઉદ્દેશ સાથે છે એ ભારતીય ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ભેલ નામક સંસ્થા છે એ શરૂ કરવામાં આવી. ચાલો તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આજે ભેલ કાર્યરત છે કે કેમ. વિદ્યાર્થી મિત્રો કહે છે આજે તો ભેળ છે કોની સાથે મળી ગઈ છે. કહે છે આજે તો ભારતીય ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, જેને આપણે ઓળખીએ છીએ ઈસરો ના નામે. વિદ્યાર્થી મિત્રો ખાસ આનું નામ છે એ પૂરું પૂછાઈ શકે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. કે છે આજે તો ભારતીય ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ના સંયોગીકરણથી વિવિધ ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવે છે. ચાલો તો તમે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગથી છે ભારતની અંદર કેવા પરિવર્તનો આવ્યા, બરોબર છે તો જોઈએ. કે છે ભારતમાં આ ઉદ્યોગથી સામાન્ય પ્રજા અથવા જનતા લખી શકો દેશના આર્થિક વિકાસ અને લોકોના જીવન ધોરણ ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન આવ્યા. તો કે આવું તમે કેમ કહી શકો? તો વિદ્યાર્થી મિત્રો રેડિયો અને ટેલિવિઝનની ભલે ભારતમાં છે એ શરૂઆત મોડી રહી હોય, પરંતુ એ છે એ ભારતના ઘરે ઘરે ચાલતા થઈ ગયા, એટલે લોકો જે હતા એને આને સ્પષ્ટ રીતે મનોરંજનના છે માધ્યમ તરીકે સ્વીકારી લીધા. તો સામાન્ય પ્રજામાં આવ્યું પરિવર્તન. પછી આજે તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટર હોય, લેપટોપ હોય કે વોશિંગ મશીન, રેફ્રિજરેટર વગેરે એવા ઉપકરણો હોય, એનું બહુ મોટું ઉત્પાદન આપણા દેશની અંદર થઈ રહ્યું છે. એટલે આપણા આર્થિક વિકાસ, આર્થિક પ્રગતિને પણ વેગ મળી છે અને લોકોના જીવન ધોરણ પણ બદલાયા છે. આજે વિદ્યાર્થી મિત્રો અન્ન, વસ્ત્ર અને આવાસ પૂરતો ખ્યાલ સીમિત ન રહેતા ઘણા બધા ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસને પણ આપણે છે એ જીવન જરૂરી બનાવી લીધા છે, જેમ કે આપણો સ્માર્ટફોન. તો ઘણા બધા પરિવર્તન આવ્યા. ચાલો કે છે કે ભારતની હાર્ડવેર અને સોફ્ટવેર ક્ષેત્રેની કામગીરી પ્રશંસનીય છે. બરોબર છે. ભારતની અંદર હાર્ડવેર, બરોબર છે, એટલે એવા છે એ વિદ્યાર્થી મિત્રો સાધનો કે જેને તમે સ્પર્શ કરી શકો છો, એવા ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસ જેને સ્પર્શ કરી શકાય. અને હાર્ડવેરની અંદર છે કે ચાલતા પ્રોગ્રામ્સ કે જેને આપણે દેખી શકતા નથી, માત્ર અનુભૂતિ કરી શકીએ છીએ, વગેરે ફાઇલ્સ વગેરે એપ્લિકેશન જેને આપણે સોફ્ટવેર કહીએ છીએ. આ બંને ક્ષેત્રે ભારતની કામગીરી છે પ્રશંસનીય છે. બરોબર. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ બેંગ્લોર શું છે? કે છે બેંગ્લોર અંગ્રેજોના સમયથી જ છે ભારતની ઇલેક્ટ્રોનિક રાજધાની છે. એમસીક્યુ પૂછાઈ ચૂક્યો છે. ભારતની ઇલેક્ટ્રોનિક રાજધાની. ખાસ વિદ્યાર્થી મિત્રો ભારતની ખાલી રાજધાની પૂછે તો દિલ્હી,
પણ ઇલેક્ટ્રોનિક રાજધાની પૂછે તો એ ઓપ્શનમાં તમને દિલ્હી અચૂક આપશે, પણ દિલ્હી ટીક કરવાનું નથી, ટીક કરવાનું છે બેંગ્લોર. ઇલેક્ટ્રોનિક રાજધાની કીધી છે, બરોબર, ઇલેક્ટ્રોનિક કેપિટલ પૂછી છે. આ ઉપરાંત બેંગ્લોર છે ભારતની સિલિકોન વેલી પણ કહેવાય છે. બેંગ્લોર ભારતની સિલિકોન વેલી. વિદ્યાર્થી મિત્રો, આ સિલિકોન વેલી શું છે? તો અમેરિકાનો એક પ્રદેશ છે જે ટેકનોલોજીમાં બહુ આગળ છે. વિદ્યાર્થી મિત્રો, ઘણો ખરો છે, પ્રગતિશીલ છે, ઉન્નત છે ટેકનોલોજી ક્ષેત્રે, અવનવા ઉપકરણો બનાવવા ક્ષેત્રે. એટલે છે એ અમેરિકાની જે સિલિકોન વેલી છે, બરોબર, એ તો જગ વિખ્યાત છે. પણ ભારતની સિલિકોન વેલી કઈ? એટલે ભારતમાં છે આવા ટેકનિકલ નવા છે એ ઉપકરણો શોધી લાવતી હોય એવી રાજધાની કઈ? તો એ પણ બેંગ્લોર છે, બરોબર. તો ભારત છે એની ઇલેક્ટ્રોનિક રાજધાની બેંગ્લોર, અને ભારતની સિલિકોન વેલી પણ બેંગ્લોરને જ મનાય છે. ચાલો, તો કે ભાઈ ભારતમાં છે એ આ ઉદ્યોગ ક્ષેત્રે કંઈક સારું કામ થાય, ઉત્તર પ્રગતિ થાય એની માટે કંઈક કાર્યો હાથ ધરાણા છે કે કેમ? તો કે છે ભારતમાં આ ઉદ્યોગના વિકાસ ને માટે શું શું ઓપન કરાયું છે? તો એક કીધું છે પહેલા વિજ્ઞાન પાર્ક, બરોબર છે, સાયન્સ પાર્ક ખોલાયા છે જુદા જુદા જગ્યાએ. પછી સોફ્ટવેર પાર્ક ખોલાયા છે. અને એક નવું નામ છે વિદ્યાર્થી મિત્રો, બહુ અઘરો શબ્દ છે, પ્રૌદ્યોગિકી પાર્ક. આનો મતલબ શું થતો હશે વિદ્યાર્થી મિત્રો? આનો મતલબ પ્રૌદ્યોગિકી છે એ ટેકનોલોજીનો ગુજરાતી શબ્દ છે, બરોબર. પ્રૌદ્યોગિકી મીન્સ ટેકનોલોજી. ટેકનોલોજીકલ પાર્ક પણ છે બનાવવામાં આવ્યા છે. એટલે છે ભારતમાં આ ઉદ્યોગના વિકાસ માટે વિજ્ઞાન પાર્ક, સોફ્ટવેર પાર્ક અને પ્રૌદ્યોગિકી પાર્ક છે એ વિકસાવવામાં આવ્યા છે, બરોબર. અને આપણને છે સરસ મજાની વાત કીધી છે કે ભારતનું આ ઉદ્યોગ ક્ષેત્રે ભાવિ ઘણું આશાસ્પદ છે. મતલબ શું કરવો? તો કે ભારત છે એ આને ભવિષ્યનો સૌથી મોટો ઉદ્યોગ છે માની બેઠું છે. અહીંયા ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો પણ આની અંદર છે સમાવેશ થઈ જાય છે. એટલે કે ભારતનો આ ઉદ્યોગ છે એનું ભાવિ, એનું ભવિષ્ય છે ઘણું આશાસ્પદ દેખાઈ રહ્યું છે. અહીંયાથી આપણને બહુ મોટી રોજગારી મળશે, બરોબર. સારામાં સારા છે સોફ્ટવેર એન્જિનિયર અને સોફ્ટવેર ડેવલપર છે એ ભારતની અંદર આવશે, બરોબર. ભારત છે ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને સોફ્ટવેર છે એની નિકાસ પણ કરશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે ભાવિ ઘણું આશાસ્પદ માની રહ્યું છે. ચાલો, અહીંયા આપણો ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ પૂરો થાય છે. હવે છેલ્લો મહત્વનો સવાલ, આમ બે સવાલ છે પણ બે કમ્બાઈન કરીને છે બોર્ડમાં પૂછાઈ ચૂક્યા છે 3 માર્ક્સની અંદર. તો ચાલો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આખો સવાલ એ રીતનો પૂછાય છે, બરોબર છે. ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણીય અતિક્રમણ. ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણીય અતિક્રમણ, આ સવાલ. અને વિદ્યાર્થી મિત્રો, આની નાની અંદર સાથે તમને છે બીજો સવાલ પણ પૂછી જ લેશે. આ ક્યારે એકલો અટલો નહીં પૂછે, બરોબર છે. કે છે પર્યાવરણીય અતિક્રમણ અટકાવવાના ઉપાયો. બરોબર. તો ચાલો ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણીય અતિક્રમણ પહેલા ફર્સ્ટ ક્વેશ્ચન વિશેની વાત કરીએ, બરોબર છે. પછી આપણે લઈશું સેકન્ડ ક્વેશ્ચન.
બરોબર છે. તો કે છે કે દેશમાં, આપણા દેશની વાત છે, ઔદ્યોગિક વિકાસની સાથે ઉત્પાદનોમાં નોંધપાત્ર વધારો થયો છે. બરોબર કે જેમ દેશમાં નવા નવા છે એ ઉદ્યોગો સ્થપાતા ગયા, તેમ દેશનું છે એ ઉત્પાદન અને ઉત્પાદનની અંદર વિવિધતા પણ ખાસી એવી આવી છે. અવનવી ચીજ વસ્તુઓનું ઉત્પાદન છે નોંધપાત્ર રીતે વધ્યું છે. પણ આને પણ દાવત દીધી છે, કોકને નોતરું દીધું છે જેને નહોતું દેવાનું. કે છે કે આ ઔદ્યોગિક વિકાસને કારણે ઔદ્યોગિક પ્રદૂષણ પણ વધ્યું છે. વાત તો આ સાચી છે વિદ્યાર્થી મિત્રો, પ્રદૂષણનું વધારો થયું છે. અને એક નવો શબ્દ હવે એન્ટ્રી લેશે કે છે તેનાથી પર્યાવરણનું અતિક્રમણ થયું છે. આ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તેનાથી પર્યાવરણનું અતિક્રમણ થયું છે. બરોબર છે. વોટ ઇઝ ધી મીનિંગ ઓફ અતિક્રમણ? ચાલો જોઈએ કયું પરિક્રમણ છે વળી. તો અતિક્રમણની છે એ વ્યાખ્યા કંઈક આવી છે કે કુદરતી કે માનવ સર્જિત કારણોસર પર્યાવરણની ગુણવત્તામાં થયેલા ઘટાડાને પર્યાવરણીય અતિક્રમણ કહે છે. સરસ મજાની વ્યાખ્યા છે કે કુદરતી કારણ હોય, કદાચ છે એ જ્વાળામુખી પ્રસ્ફુટન, ભૂકંપ, સુનામી, બરોબર છે, એવી કોઈ છે આફત હોય અને એને લીધે પર્યાવરણની છે ગુણવત્તા કથળે. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે જ્વાળામુખી ફાટે ત્યારે પણ છે એર પોલ્યુશન ખાસું એવું થાય છે. બરોબર. તો કે છે ફાયર ફોરેસ્ટ, બરોબર, દાવાનળ, કદાચ જંગલોમાં આકસ્મિક રીતે કુદરતી વીજળી પડવાથી આગ લાગી જાય અને જંગલો સમાપ્ત થઈ જાય તો એના કારણે પણ પ્રદૂષણ વધે છે. તો કુદરતી કારણ હોય કે માનવ સર્જિત. હવે માનવ સર્જિત કારણોમાં તો ઉદ્યોગો આવે, બરોબર, અથવા પરિવહનના સાધનો આવે. કે એ કારણોસર પર્યાવરણની ગુણવત્તામાં જો ઘટાડો થાય, એની ગુણવત્તા કથળે, તો એને છે પર્યાવરણીય અતિક્રમણ કહે છે. આ વ્યાખ્યા તમારે આઈ થિંક સો પાકી કરી લેવી જોઈએ. આગળ જોઈએ કે પર્યાવરણીય અતિક્રમણના પ્રકાર કેટલા, પર્યાવરણને નુકસાન છે કઈ કઈ રીતે થાય છે એ જોઈ લઈએ. કે છે પર્યાવરણીય અતિક્રમણ 4 પ્રકારે થાય છે. બરોબર છે. એક છે એ હવાનું પ્રદૂષણ, પછી છે જળ પ્રદૂષણ, પછી છે જમીન અથવા ભૂમિ પ્રદૂષણ, અને ચોથું માં કંઈક નવું છે, ધ્વનિ પ્રદૂષણ. બરોબર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ ચારેય વિષય છે થોડી વાત કરીએ, કેમ કે ટોપિક આપણો પહેલો છે પર્યાવરણીય અતિક્રમણ. પછી આને અટકાવવું કેમ એ પછી જોવાનું છે. તો કે છે આજે ઉદ્યોગોના સ્પર્ધાત્મક યુગમાં, આજે ઉદ્યોગોના સ્પર્ધાત્મક યુગમાં, બરોબર છે, કે છે આજે ઉદ્યોગોમાં તો કોમ્પિટિશન છે, બરોબર છે, વધુ ને વધુ ઇન્ડસ્ટ્રી છે એસ્ટાબ્લિશ થઈ રહી છે, બરોબર, સ્થપાઈ રહી છે. એટલે કે આજે ઉદ્યોગોના સ્પર્ધાત્મક યુગમાં, બરોબર, જળ અને
હવા પ્રદૂષણનું પ્રમાણ ખૂબ વધ્યું છે. ચાલો, તો સૌથી પહેલા આપણે વાત કરીશું એર પોલ્યુશનની, પછી વોટર પોલ્યુશન. કે છે ઉદ્યોગો ના ધુમાડા તથા પરિવહનના વાહનોને કારણે, પરિવહનના સાધનો લખાય તો ને કારણે કાર્બન મોનોક્સાઇડ, અમને ખબર છે કાર્બન મોનોક્સાઇડ અને ડાયોક્સાઇડ છે વિદ્યાર્થી મિત્રો, એ વૈશ્વિક તાપ વૃદ્ધિ અને ગ્રીન હાઉસ અસર, ગ્લોબલ વોર્મિંગ અને છે એ હરિતગૃહ પ્રભાવ બંને માટે જવાબદાર છે. તો કે છે ઔદ્યોગિક ધુમાડા તથા પરિવહનના સાધનોને કારણે કાર્બન મોનોક્સાઇડ, જેને આપણે કહીએ છીએ ડિનોટેડ બાય CO, અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુ હવામાં ભળવાથી હવાનું પ્રદૂષણ થયું છે. બરોબર, તો એ રીતે તમને ખબર છે સલ્ફર ડાયોક્સાઇડ, જો ભેજવાળી ઋતુમાં છે સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય હવામાં, તો છે એ એસિડ બનાવી લે છે H2SO4, અને જો આવી સમય દરમિયાન વરસાદ થાય તો એ વર્ષા સામાન્ય વર્ષા હોતી નથી, બરોબર, એસિડ વર્ષા હોય છે. અને ખબર છે આનાથી વિદ્યાર્થી મિત્રો એ વનસ્પતિઓ, જીવજંતુઓ, દરિયાઈ જીવસૃષ્ટિ, આપણા ઐતિહાસિક સ્મારકોને કેટલું નુકસાન થાય છે એ પણ આપણે જાણીએ છીએ. ચાલો, હવે જળ પ્રદૂષણનું શું છે આગળ એ જોઈએ. તો કે છે આજે ઔદ્યોગિક કચરો એ જળમાં ભળવાથી છે એનું પણ પ્રદૂષણ થયું છે. આજે ઔદ્યોગિક કચરો પાણીમાં ભળવાથી તેનું પણ પ્રદૂષણ થયું છે. તો કે છે આની માટેના કાયદા નથી, તો કે છે ને, પણ કોઈ પાળતું નથી. કે છે કે ઔદ્યોગિક કારખાનાઓ કાયદાને અવગણીને એ તો કીધા કરે, ઔદ્યોગિક કચરાને નદીના પાણીમાં ભેળવે છે. ભેળવી દો તમે તારે હાલે બધું, તો સરકાર કીધા કરે, બરોબર. એના કારણે કે છે કે બરોબર નદીઓનું પાણી દૂષિત કરતા વધુ દૂષિત બન્યું છે. કે દૂષિત તો પહેલાથી હતું જ તે, બરોબર, ઢોર ઢાકર નવડાવવાથી, બરોબર, અસ્થિઓ પધરાવવાથી, જે તે કચરો ફેંકવાથી દૂષિત તો હતું. હવે આ રાસાયણિક કચરો ભેગો થયો એટલે વધુ દૂષિત થઈ ગયું છે. કે છે જેના કારણે નદીનું દૂષિત પાણી વધુ દૂષિત બન્યું છે. વિશેષભાઈ, ચાલો હવે ત્રીજો વિલન જે કંઈક આજે નવો ચર્ચામાં છે, બરોબર, નોઇસ, ધ્વનિ પ્રદૂષણ. કે છે ધ્વનિ પ્રદૂષણને કારણે મનુષ્ય બહેરાશનો પણ સામનો, બહેરાશ જેવા રોગોનો સામનો કરી રહ્યો છે. ચાલો વિશે બરોબર છે, વહેરાશ લાગે છે, સુધારી નાખી.
તો કે આ ડેરા થઈ જવાનું કારણ તો કે છે ઉદ્યોગોમાંના જૂના યંત્રો અને પરિવહન સાધનો, બરોબર છે, હોર્ન જે આપણે મારીએ છે, બરોબર, એ બધી જવાબદાર છે. કે છે ઉદ્યોગોમાંના જૂના સાધનો અને પરિવહન ના ઉપકરણો ને કારણે ઘોંઘાટનું પ્રમાણ વધ્યું છે. ઘોંઘાટનું પ્રમાણ વધ્યું છે. તેનાથી વ્યક્તિ માનસિક ત્રાસ પણ અનુભવે છે. એ પણ નોટ કરવા જેવું. તેનાથી વ્યક્તિ માનસિક ત્રાસ પણ અનુભવે. વિદ્યાર્થી મિત્રો, બરોબર, ધ્વનિની તીવ્રતા છે ને એ ડેસિબલમાં મપાય છે, જેને આપણે કહીએ છીએ ડીબી. ડેસિબલમાં છે એ ધ્વનિની તીવ્રતા મપાય છે. તો મને તમારે કોમેન્ટ સેક્શનની અંદર કહેવાનું છે કે કેટલા ડેસિબલ કરતા વધુ ઊંચો અવાજ છે એ ઘોંઘાટ કહેવાય છે. ધીમો અવાજ છે એને કઈ ઘોંઘાટ ન કહી શકાય, બરોબર. કેટલા ડીબી થી ઊંચો અવાજ છે, કેટલા ડેસિબલ થી ઊંચો અવાજ છે એ ઘોંઘાટ કહેવાય છે. આ તમારે કમેન્ટ સેક્શનની અંદર કહેવાનું છે. ચાલો, અહીંયા આપણું છે ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણીય અતિક્રમણ, એ સવાલ પૂરો થાય છે. હવે પર્યાવરણીય અતિક્રમણ અટકાવવાના ઉપાયો, લાસ્ટ સવાલ આ પાઠમાં આપણે શરૂ કરી દઈએ. ચાલો, તો અહીંયા આપણને કીધું છે કે આપણે આપણો દેશનો વિકાસ કેવી રીતે કરવો જોઈએ. તો કે છે આપણે આપણા દેશનો વિકાસ એવી રીતે કરવાનો છે કે દેશનો આર્થિક વિકાસ થાય અને પર્યાવરણ છે એની ગુણવત્તા પણ જળવાઈ રહે. કે છે આપણે આપણા દેશનો વિકાસ એ રીતે કરવાનો છે કે જેથી આર્થિક વિકાસ તો થાય પરંતુ પર્યાવરણની ગુણવત્તા જળવાઈ રહે. બરોબર છે. કે પર્યાવરણની જે ક્વોલિટી છે, બરોબર છે, એ જળવાઈ રહે અને સાથે આપણે ઔદ્યોગિક પ્રગતિ કરીએ, આર્થિક વિકાસ કરીએ, બરોબર, આમ આગળ જવાનું છે. તો કે આમ કેવી રીતે થશે? તો કે છે યોગ્ય ઔદ્યોગિક નીતિ ઘડીને તેને અમલમાં મૂકવાથી આમ થઈ શકે છે. કે પહેલા યોગ્ય નીતિ ઘડો કે જેની અંદર આર્થિક વિકાસ મહત્તમ થતો હોય અને પ્રદૂષણ ન્યૂનતમ થતું હોય, અને પછી એને અમલમાં લાવો. આવી કઈક પોલિસી ઘડો, બરોબર, તો છે તમે આવું કંઈક કરી શકશો. બરોબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, આની માટેનું પહેલું પગલું કીધું શું છે? તો કે ગુણવત્તાસભર યંત્રો પસંદ કરવા જોઈએ અને યોગ્ય બળતણ કે ઈંધણ વાપરવા જોઈએ. બરોબર છે. તો કે છે ગુણવત્તાસભર યંત્રો કે ઉપકરણો જે કહો અને યોગ્ય બળતણ કે ઈંધણ નો ઉપયોગ કરવાથી આ શક્ય બને છે. બરોબર. પહેલા તો યંત્રો, વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસ ઉપર આજકાલ છે તમને 5 સ્ટારના સિમ્બોલ દેખાતા હશે. તો જો 5 સ્ટાર છે, બરોબર છે, એ સિમ્બોલ વાળી ટેકનોલોજીનો ઉપયોગ કરો છો તો એ ગુણવત્તાસભર છે. બરોબર. અને કોઈ છે પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા એ માનદ મળેલું છે. તો એવા યંત્રો કે ઉપકરણો વાપરવા જોઈએ જે ક્વોલિટી વાળા છે, જેની એફિશિયન્સી સારી છે, જે પ્રદૂષણ ઓછું કરે છે.
અને બરોબર પર્યાવરણ મિત્ર એવા બળતણનો ઉપયોગ કરવો જોઈએ, બરોબર છે, જેમ કે બાયોગેસ છે, સીએનજી છે, બરોબર છે. તો આનો ઉપયોગ કરવાથી છે અને આવા યંત્રો પસંદ કરવાથી આવું કંઈક મહદઅંશે થઈ શકે છે. ચાલો આગળ જોઈએ. કે છે કારખાનાઓમાં કયા કયા યંત્રોનો ઉપયોગ કરવાનો છે જેથી તમે છે એ હવાનું પ્રદૂષણ અટકાવી શકો. જોઈએ, બરોબર છે. કે છે ફિલ્ટર, બરોબર છે, પછી સ્ક્રબર્સ, પછી કે છે કેટલાક યંત્રો અને પ્રેસિપિટેટર્સ, આમ યાદ રાખવાનું છે, વગેરેનો ઉપયોગ કરીને દૂષિત હવા કે જેને આપણે ધુમાડો કહીએ છીએ, બરોબર, ને શુદ્ધ કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો એક એક વિશે જોઈએ. ફિલ્ટર્સ, બરોબર છે, આ એવા ઉપકરણો છે કે જે હવામાંના છે એ ઘન સૂક્ષ્મ કચરાને છે એ દૂર કરી દે છે. હવા છે એ ફિલ્ટર એને કે ગાળી દે છે. આનીથી લગભગ 99% છે એ શુદ્ધ હવા મળે છે, યાની કે સાવ ઓછી માત્રામાં છે એ આમાં પ્રદૂષણ રહે છે. આનાથી કારખાનાની ચીમનીમાંથી નીકળતો ધુમાડો લગભગ છે એ શુદ્ધ હોય છે. 0.3 માઇક્રોન જેટલી પણ સૂક્ષ્મ છે એ ઘન રાખ છે એને પણ દૂર કરવા આવા ફિલ્ટર સક્ષમ છે, બરોબર છે. પછી કે છે સ્ક્રબર્સ. તો સ્ક્રબર્સ ની અંદર વિદ્યાર્થી મિત્રો છે, બરોબર, એ એવા પ્રકારના લિક્વિડનો ઉપયોગ કરવામાં આવે છે કે જે હવામાંના છે એ ઘન અને વાયુ કચરાનું શોષણ કરી લે છે, બરોબર. એવું લિક્વિડ છે, બરોબર છે, એ પાસ આઉટ કરવામાં આવે છે કે જેથી કરીને છે એ હવામાંના ઘન કચરો અને છે ઝેરી વાયુઓ છે શોષાઈ જાય છે અને હવા શુદ્ધ થઈને ચીમનીઓમાંથી બહાર નીકળે છે. કેટલાક એવા યંત્રો પણ છે અલગ, બરોબર, કે જે ચીમનીઓ સાથે એટેચ કરવામાં આવે છે કે જેથી રાખ યાને યા પડી જાય અને ધુમાડો શુદ્ધ સ્વરૂપે છે ચીમનીમાંથી બહાર નીકળે. પ્રેસિપિટેટર્સ એટલે અવરોધ કહેવાય છે, બરોબર છે. આ એક પ્રકારનો અવરોધ ઉત્પન્ન કરે છે કે જેથી છે એ હવામાંનો ઘન કચરો કે જેને આપણે રાખ કહીએ છીએ, બરોબર છે, એ ગળાય અને દૂર થઈ જાય છે અને શુદ્ધ હવા છે એ બહાર નીકળે છે. તો આવા છે એ કોઈ પણ પ્રકારના છે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને સાધનોનો કે ઉપકરણોનો ઉપયોગ કરી અને તમે દૂષિત હવા કે ધુમાડાને શુદ્ધ કરી શકો છો, બરોબર. તો આવા કારખાનામાંથી ઝેરી ધુમાડા છે એને શુદ્ધ કરવાની એટલી રીત આપી છે. હવે કહે છે કે કારખાનાઓમાંથી નીકળતા દૂષિત પાણીને શુદ્ધ કરીને નદીમાં ભેળવવું જોઈએ. કે છે કારખાનાઓમાંથી જે દૂષિત પાણી નીકળે છે, ઔદ્યોગિક કચરાવાળું પાણી નીકળે છે, એને શુદ્ધ કરી અને પછી છે તમારે પાણીમાં, બરોબર, અથવા નદીના પાણીમાં છે, બરોબર, એ ભેળવવાનો આગ્રહ રાખવો જોઈએ. એટલે આની માટે તો કેટલી પદ્ધતિઓ છે, બરોબર છે. કે છે કારખાનામાંથી નીકળતા કચરાને શુદ્ધ કરવા કેટલી પદ્ધતિઓ ઉપલબ્ધ છે. અહીંયા ખાસ ધ્વનિ પ્રદૂષણનો કાંઈ છે એ ઉલ્લેખ કર્યો નથી. તો ખાસ ધ્વનિ પ્રદૂષણ માટે છે વિદ્યાર્થી મિત્રો અટકાવવા શું કરવું જોઈએ? તો કે છે, બરોબર છે, યંત્રોની ડિઝાઇન બદલવી, બરોબર છે, નવી રીતે કઈ ખાસ રીતે ડિઝાઇન કરવા. પછી કે છે યંત્રોમાં છે, બરોબર, એ ઓઇલિંગ કરવું, યંત્રોમાં ગ્રીસ અને ઓઇલનો ઉપયોગ કરવો,
અને શક્ય હોય તો લાઉડ સ્પીકર અને હોર્ન છે એને ટાળવા. આ રીતે તમે છે ધ્વનિ પ્રદૂષણથી બચી શકો. તો આ તો મેં મુદ્દા એડ કરાવ્યા છે. તમારે છેલ્લો મુદ્દો લખવો હોય તો લખવાનો, કેમ કે ધ્વનિ પ્રદૂષણનો અહીંયા કોઈ પણ વાત કે ઉલ્લેખ કરી નથી. યંત્રોની ડિઝાઇન બદલવી, એવી ડિઝાઇન કરવી કે જેથી ખટખટ કરે નહીં, બરોબર. યંત્રોમાં ગ્રીસ કે ઓઇલનો ઉપયોગ કરવો કે જેથી કરીને છે એવો સાઉન્ડ ઓકવર્ડ છે એ આવતો બંધ થઈ જાય. અને લાઉડ સ્પીકર કે હોર્નનો ઉપયોગ શક્ય હોય તેટલો ટાળવો, જેથી ધ્વનિ પ્રદૂષણ નિવારી શકાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે આ 3 માર્કનો મહત્વનો પ્રશ્ન ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણીય અતિક્રમણની વ્યાખ્યા ખાસ પાકી કરી લેજો. અને પર્યાવરણીય અતિક્રમણ અટકાવવાના ઉપાયો છે એ અહીંયા પૂરા થાય છે. આ સાથે આપણો અતિ મહત્વનો પાઠ પણ અહીંયા છે પૂરો થાય છે. જો તમને અમારા વિડીયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને લાઈક કરો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે આની લિંકને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.